દાહોદમાંથી ઝડપાયો નકલી મુન્નાભાઈ MBBS। જી હા, વાત છે દાહોદ નગરની। નગરપાલિકા વિસ્તારમાં આવેલા ભલાદાન ઔષધાલયમાં એક કમ્પાઉન્ડર જેઓ કે ડોક્ટરની ગેરહાજરીમાં દર્દીઓ આવે છે તેને પ્રિસ્ક્રિપ્શન લખી આપે છે, એટલે કે સીધા લોકોના દર્દીઓના આરોગ્ય સાથે સીધા ચેડા થઈ રહ્યા હોય તેવું સામે આવી રહ્યું છે। સમગ્ર બનાવ સંદર્ભે વાત જ્યારે જિલ્લા આરોગ્ય વિભાગને ખબર પડતી હોય ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગના ટીમ અને તાલુકા હેલ્થ આરોગ્યની ટીમ જેઓ ત્યાં સ્થળ ઉપર આકસ્મિક ચકાસણી કરી રહી છે, આકસ્મિક વિઝિટ કરી રહી છે, ત્યારે ત્યાં ટીમ પણ ચોંકી ઉઠે છે। એક 9મું પાસ કમ્પાઉન્ડર જેઓ કે ત્યાં આવેલા દર્દીઓને પ્રિસ્ક્રિપ્શન લખી આપી રહ્યો છે, દવાઓ લખી આપી રહ્યો છે। સમગ્ર બનાવ સંદર્ભે વધુ તપાસ કરતા ઔષધાલયમાં જે જરૂરી પુરાવા પણ ત્યાં નથી મળતા હોય ત્યારે તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા તેની સખત કાર્યવાહી કરવામાં આવે છે અને પકડાયેલ જે 9મું પાસ રમેશભાઈ મેડા નામનો વ્યક્તિ છે તેઓના વિરુદ્ધ દાહોદ A ડિવિઝન પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાવવામાં આવે છે। જો આપના ધ્યાનમાં પણ આવા કોઈ નકલી મુન્નાભાઈ MBBS ફરતા હોય અને આપના ધ્યાને આવે તો આપ અમારો સંપર્ક કરી શકો છો। બનાવ સંદર્ભે તાલુકા હેલ્થ ઓફિસર ભગીરથ બામણિયા શું કહી રહ્યા છે જુઓ અમારા સમગ્ર અહેવાલમાં। આજ રોજ અમને ખાનગી રાહે માહિતી મળી હતી કે એક આપણે દાહોદ શહેરી વિસ્તારમાં ભલાદાન ઔષધાલય કરીને એક દવાખાનું ચાલે છે, તેમાં રમેશભાઈ કરીને કોઈ એક જે ડિગ્રી વગરના ઈસમ ડૉક્ટરની પ્રેક્ટિસ કરતા હતા તેવી માહિતી મળતા અમે અમારા સ્ટાફ તથા પોલીસ વિભાગને મદદ લઈને ત્યાં ગયા હતા। તો ત્યારે જોતા તો એ રમેશભાઈ મેડા એ ત્યાં આગળ કોઈપણ જાતના ડિગ્રી વગર ત્યાં અમે તપાસ કરતા એ પોતે દવા લખતો હતો પ્રિસ્ક્રિપ્શન પર અને ત્યાં દવા પોતે આપતો હતો અને ત્યાં જે ડૉક્ટર છે તે હાજર હતા નહીં। તો અમે એના માટે એ જે રમેશભાઈ મેડા છે તેને આગળ આપણે પોલીસ કેસ કરેલ છે તથા એ જે એના દવાઓ છે તેને પણ આપણે લીધા અને દવાખાને પણ અમે સીલ મારેલ છે તથા આપ બધાને માધ્યમથી જણાવવાનું કે આવા સર્વે જનતાને જણાવવાનું કે આવી કોઈ પણ જાતનું કોઈ પ્રેક્ટિસ કરતું હોય કે જે વિના ડિગ્રી ચલાવતો હોય તો તાત્કાલિક આરોગ્ય વિભાગનો સંપર્ક કરે, તેથી અમે જે લોકો આરોગ્ય સાથે ચેડા કરે છે એની સામે અમે પગલાં લઈ શકીએ। આભાર।